હાલો પ્રણામ। અમે આજ એક એવી ગૌશાળાએ આવેલા છે જે ગૌશાળા છે પણ પ્લસ બીમાર ગાયોની હોસ્પિટલ છે। એ બીમાર ગાયોની સેવા કરે છે, એનું ધ્યાન રાખે છે, એને દવા આપે છે, એનું ડ્રેસિંગ કરે છે, એને જમવાનું અને પૂરતું ધ્યાન આપે છે। એ ગૌશાળાનું નામ છે શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત બીમાર ગાયોની હોસ્પિટલ, જે આવેલી છે આપણા મેટોડાની બાજુમાં આવેલી છે। ત્યાં બીમાર ગાયો અને તમે જાઓ ત્યાં બીમાર ગાયો જે તમે જોશો એટલે તમને એમ થશે કે આ કેટલી સરસ સેવા કરે છે। કેટલી ગાયોને ત્યાં કેન્સર છે, કોઈને ફ્રેક્ચર આવી ગયેલું છે, કોઈ નિર્દય માણસોએ કોઈ ગાયો ઉપર કે કોઈ બળદ ઉપર એસિડ છાંટેલું છે, એમની એ સેવા કરે છે, એમનું ધ્યાન રાખે છે અને જમાડે છે। અને આપણે જે રાજકોટ છે ને આગળ મેટોડા આવે એની બાજુમાં જે ગૌશાળા આવેલી છે, ઘણી બધી ગાયો છે, એ ગાયોનું એ લોકો ધ્યાન રાખે છે, ટ્રસ્ટ છે। એટલે અમે અત્યારે અમારા બેનની ઘરે લક્ષ્મીજીને પ્રધામણી થયા છે, એટલે અમે એમની ખુશીમાં ત્યાં અમે ફાળો આપવા આવ્યા છે। તો કોઈ પણને ત્યાં પૈસા આપવા હોય કે સેવા કરવી હોય તો ત્યાં જઈ શકે છે। અને ઓનલાઈન પણ એમનો નંબર હું તમને હમણાં વોટ્સઅપ નંબર તમને આમાં સ્ક્રીનમાં મૂકું છું, તો એમાં કોલ કરી અને તમે લોકો ફોન કરી અને ત્યાં સેવા આપવા જઈ શકો છો। કોઈ ફાળો કરવું હોય, કોઈ જેટલું પણ હોય એટલી મદદ તમારાથી થાય એટલી મદદ કરો તો ઘણું બધું સારું, આપણી ગૌ માતાનું ધ્યાન રખાય છે ત્યાં સંપૂર્ણ। એટલે જેટલી પણ તમે મદદ કરશો તો તમારા માટે સારું છે, અને જે મદદ કરીને જે આશીર્વાદ મળશે ગૌ માતાના એની તો કંઈક વાત જ અલગ છે। પ્રણામ। તમે એક વખત જરૂરથી અહીંયાની મુલાકાત લેજો અને બને એટલો ફાળો આપજો, જેનાથી ગાય માતાની સેવા થાય, એમની દવા આવે અને એનું ધ્યાન રખાય। પ્રણામ।